તો ગાઈસ ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા હી. સામે જ અમને મહાદેવ દેખાઈ ગયા છે. મહાદેવ તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 12:10 વાર છે. અને આજે મારા ઘરે કોઈ નથી, હતા પણ બધા બહાર ગયા મળે કંઈક કામથી. તો ચા દૂધ બી આવી ગયું, રોટલી બી આવી ગઈ અને લવણીયો મસાલો બી આવી ગયો. તો સવારનું શીરાવાનું આવી ગયું છે. इसमें तुम्हारी भाषा में बोलते हैं ब्रेकफास्ट, तो अपन का देसी ब्रेकफास्ट है, तो आपका इंग्लिश ब्रेकफास्ट आप कर लो. भूखे मत रहना, नहीं तो एनर्जी डाउन हो जाएगी तो मज़ा नहीं आएगा, दिन अक्का बुरा जाएगा. इसीलिए सुबह सुबह में खाना ज़रूरी है. मेरे को अच्छा लगता है इसलिए. ઘણા લોકો તો પાણી પણ નથી પીતા, તો ના પીતા તો કંઈ નહીં, હવે પીજો. ન તો તમારો બાપ ઉનાળો આવી ગયો હોય, ક્યાંક ચક્કર ખાઈને પડી જશો ને તો પતી ગયું તમારું. तो गाइस खाना पीना खा के मिलते हैं अपन काम धंधे पे. ओके चलो. तो गाइस मॉर्निंग की जगह हो गई है गुड आफ्टरनून. अभी तो ये तड़का पड़ता है तो मेरे को धाकता है, मेरे को बहुत जलन होती है मोढ़े पे. हाँ गाइस, 2 व्हील लेके आता हूँ ना तो ऐसा होता है. गुड आफ्टरनून सर लोगों. છે કોઈ નહીં ભાઈ, સ્ટુડિયોમાં કોઈ નહીં. ઓફિસમાં ગણપતિ બાપા મોરિયા. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનून साहब. नाम लिए सकना थी ना. ओहो, मैं शैतान, मैं हरा बच्चा हूँ भाई, शैतान नहीं हूँ. क्लाइंट बैठा लगा ना. ओके, तो कोई बात नहीं गाइस, धंधा करने तो बाद में मिलते. क्लाइंट आए गए. मैं जरा तक कीधું ને કે કાલે જીતશે આરસીબી. જીતે કે મારા ભાઈ, તો હાલો બાધા પૂરી કરવાની છે. આજે ગુજરાત જીતશે. હા, આજે ગુજરાત જીતશે, મેં કહી દીધું ને. तो बदी भी गई बाधा पूरी करी आवશે. हाँ, मैं प्रेडिक्शन करता हूँ और अच्छा प्रेडिक्शन करता हूँ. जो आ वर्षे साરું થઈએ ને તો આવતા વર્ષે ને બુકી જ બની જવું. ભલે ભાઈ પોલીસ વાળા આવીને પકડી લેતા મને. કાલ તો બહુ મજા આવી. પણ આજે ગુજરાત જીતાડવાનું ગમે તે હાલતે. ગાઈઝ કૂતરું ડેન્જર હે, આને કઈડી ગયું હે. કેટલા 7-8 ઇન્જેક્શન લેવા પડશે. ક્યાં કઈડ્યું આમ કર. ओ बापा, ए जल्दी चला, चालू कर, गाड़ी चालू कर. नहीं मानता यार, हेमरेज થઈ જશે. इसके અડકવા ઉપર છે. અરે અડકવા ઉપર હેમરેજ ના થાય. લે હાલ જલ્દી તો મને ડ્યુટી ઉપર લેજે. 7-8 ઇન્જેક્શન ના 14 થઈ ગયા ને ભાઈ. આવું ના ચાલે યાર, બચારાને કૂતરું કઈડી ગયું. સમજો નાખે બાપા. હવે પાડેલા કઈડે નહીં, પાલતું હોય ને એ જ કઈડે. પાડેલા કઈડે નહીં, એ થઈ જાય. બધું એક જ થયું. ના પાલતું ના કઈડે, એટલે ભૂલે ચોટી ગયા. જે બી હોય ગાઈસ કઈડે બસ. શું રોવે હોય? શું થયું બા? તો કર દે ને. નહીં કરે કર દો. આજા બેટા, હું કર દો. આજા માં દીકરો, હું કર દો. આયા માં દીકરો, ટીવીમાં કર દે ને પર એકલી. હા, મોબાઈલમાં તો પણ ટીવીમાં કરી દે ને. પણ સિરિયલ પછી જોજો, રાત્રે જોજો. કર દો. આ કર દે બેટા, કર દે. સાનો રે હાલમાં દીકરો, કર દે. હાલો સાનો રે જા બસ. हाँ, जो तो क्यों सानो रुके बदलाव तो गाइस आज अक्खा दिन मेरा है ना ऑफिस पे ख़त्म हो गया. 2 घंटे सो गया. मज़ा आई. आज का दिवस बहुत अच्छा रहा. पर धूप पड़ता है तो मेरे स्किन पे दागता है, मतलब मैं काला हो जाता हूँ. तो હવે રાત પડી ગઈ है गाइस. અંજવાળું અંધારું બે ભેગું એટલે આને કહેવાય સંધ્યાતાણું. વાગ્યા છે 7. હવે આઈપીએલ ચાલુ, મતલબ હા આઈપીએલ શરૂ થવાનું. ના, આઈપીએલ તો શરૂ જ છે, પણ આજે મેચ શરૂ થવાનો ટાઈમ થઈ ગયો છે. આજે છે જીટી વર્સિસ મુંબઈ. तो आज આપણે જીતાડવાની છે જીટી गुजरात. આવવા દે. तो गाइस ये प्रिडिक्शन कर रहा हूँ, तुम कल देखोगे ये वीडियो. तो कल्पेश भाई को कमेंट मारने का भूलना मत. तुम्हारी जो फेवरेट टीम है वो भी कमेंट मारना, और जीटी जीतेगी. ये मेरा प्रिडिक्शन है, देखना.
તો ગાઈઝ વાગી ગયા છે 5:49, એટલે 6 વાગવામાં હવે થોડીક જ વાર છે. સુરેશભાઈ મને લઈને આવી ગયા છે ભોળેનાથના દર્શન કરવા. મને કે મારા ભાઈ હાલ તું મારે જવું છે તો મને હું તો મિની અમરનાથ. હા, 12 જ્યોતિર્લિંગ છે એમ ને. તો અને આમ તો બી રવિવાર હે તો મેં કીધું સવારમાં દર્શન કરી લઉં. અને બીજી એક વાત કે વ્લોગ બહુ નાનો હતો, હુઈ ગયો તો. સુરેશભાઈ કહેતા હતા થોડું મેં મનમાંથી લીધું નહીં, હુઈ ગયો. પણ થોડી તમારી યાદ આવી ગઈ. મેં કીધું નાના વ્લોગ બહુ નાખું તો એમને મજા આવતી નહીં. મને 2-4 જણાએ તો રૂબરૂ આવીને કીધું કલ્પેશભાઈ મોટા વ્લોગ બનાવો ને. બાપા બસ હવે મોટા વ્લોગ બનાવો. તો સુરેશભાઈ આપણે જઈએ છીએ અમર જ્યોતિર્લિંગ, બહાર છે ત્યાં મહાદેવના ત્યાં. તો એક મહાદેવ ઉપર થઈ જાય દાદા. હા શ્યોર મારા ભાઈ. કે શૈલ્ય સુંગ સમ વિશાલ જટાયું ત ચંદ્રવાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે અરે લોચન તય લાલ લાલ ચંદન કી કોરી બાલ કુમકુમ સિંદુર ગુલાલ ધરતી વરસાજે કે તાદિલાંગ તિતિકટ 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 દિલાંગ બાજ તબ્રવ રૂગ મધુર વિષ્ણુ ગમર બાતે અરે બમ 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 ડમરુ બાજ નાજ વૈર સરસ સાર શંકર મહારાજ યાદ ત્રાંડવ નાચે રે ભોલે મહારાજ યાદ ત્રાંડવ નાચે હર હર ભોલે હર હર મહાદેવ. તો ગાઈઝ હવે હું તમને અહીંયા લઈ જઈશ, ત્યાં જઈને દર્શન કરાવીશ. આ તો થોડું ડ્રાઈવ દેખાડી દીધું. બીજું કાંઈક તમે નગર વિચારશો કે ડાયરેક્ટ કલ્પેશભાઈ આ ઘરેથી વ્લોગ પતાવીને ડાયરેક્ટ મંદિરે કેમ ના પહોંચી ગયા. મારે બધું ધ્યાન રાખવું પડે, બધા કેવી કોમેન્ટ કરે. ગાઈઝ જैसा હું થોડા સપોર્ટ કરો પણ મેં ઠીક હો જાएगा, હો ને દાદા. તો ચલો ડાયરેક્ટ કરીએ દર્શન ભોળેનાથના. તો ગાઈઝ ઢેલ અને મોર સવારમાં દેખાઈ ગયા છે. તો એટલે સવારનો દિવસ બહુ મસ્ત જવાનો છે. સુરેશભાઈ ગુડ મોર્નિંગ. મારું મન મોર બની થન ઘાટ કરે, મારું મન મોર બની થન ઘાટ કરે, મારું મન મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે. गाइस देखो तो सही कैसा पहाड़ वाला इलाका है. इधर तो मैं 2-3 रात दे दूं. सुरेश भाई तुम किधर गए थे अभी तक? मेरे को पहले दिखाने का था ना ये जगह. आपको सारे जो भारत के अंदर जो 12 ज्योतिर्लिंग है एक साथ यहाँ दर्शन करने को मिल जाएंगे आपको. अमरनाथ में ये मिनी अमरनाथ है या मिनी अमरनाथ. ओके गाइस तो गाड़ी हमें पार्क कर दी है ને અહીંયા ચાલતા જવાનું છે. તો જઈએ છે વોકિંગ, મોર્નિંગ વોક. ઓહો બહુ નીચું છે ભાઈ યાર. આ તો જો फिर भी एकदम बढ़िया रहता है यहाँ. હા અને ઠંડી ગાઈસ ઠંડી જેવું વાતાવરણ પણ છે. કેમ કે હવારમાં ઓલું શું પડે, ધુમ્મસ પડે ને ભાઈ. भी सर्दी का माहौल रहता है इधर. હા ધુમ્મસ પડે ને એટલે ગાઈસ. પણ હે આમ જોવો તો પહાડી એરિયા એકદમ હે ભાઈ. ઓહો હો હોગો भाई. या गुजराती बहुत सारे जो अपने सॉन्ग है ना जिग्नेश भाई के, राकेश भाई के, ये इधर हो चुके हैं. એવું છે એમ. હા સોંગના શૂટિંગ પણ થઈ ગયા છે. ઓહો તો લોકેશન લેવા જેવું આપણે બી શૂટમાં. ગાઈસ જો મસ્ત લોકેશન નહીં. હું ધીરે ચાલુ. તમે પણ ગાઈસ આવજો અમરનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા. મિની 12 જ્યોતિર્લિંગ છે ને ભાઈ. બે આયા તો બીક લાગે એવું હે ભાઈ. कोई है नहीं हमारा सिवाय. बोलो ये जंगल में हम अकेले हैं दादा. बोल जो हमें रियो ए भाई भणा प्रसादे मळे. हाँ सब मिल जाएगा. શું અમરનાથ ધામ तरफ जવાનો રસ્તો. હજી અંદર જવાનું આપણે ऊपर સીધો સ્ટેટ. આમ સ્ટેટ રોડ. ઓ બાપા તો આ કેમ આવો રસ્તો દેખાડો અમર તરફ? અંદર હોય ને યાર બીજા બી મંદિરો છે. ના તો આ જંગલોમાં અંદર વનમાં જવા માટેનો રસ્તા બધા. ઓકે તો આ બધું એરિયો જંગલ જ છે ભાઈ. હે બે મને તો ઠંડી લાગે ભાઈ. તારી શું ગાઈસ ઠંડી लगता है. स्वेटर बेटर લઈને આવ્યા તો સારું હતું. તમે તો કોટ પહેર્યો સુરેશભાઈ. ये स्टेट जाने का है इधर तब लेफ्ट में साइड लाइट. તમને નહીં ખબર. હા લેફ્ટ જ છે ગાઈસ યાર. એટલે જ હું તને કીધું તો તું પાછો કે ઉપર के बाद यहाँ में जब पढ़ता था ना, जब छोटा था तब इधर में आया करता था इधर. એટલે તું અહીંયા ભણતો હતો? ग्राम भारती यार. અહીંયા ભણતો હતો? हाँ ग्राम भारती जो હોસ્ટેલમાં ભાઈ? હોસ્ટેલમાં કે અપડાઉન કરતો હતો? नहीं इधर ही रहता था. मैं छात्रालय में ही रहता था. ઓહ એટલે હોસ્ટેલ હે ને. हाँ પેલા છાત્રાલય કહેવાય, અત્યારે હોસ્ટેલ નવી આ એટલે. गया तो बहुत जोर से लगा दिया तो वो संचालक का जो कांच का जो गेट था वो टूट गया. उसके बाद वहां से मैं भाग के चला गया घर पे. હા બધાની આવી જિંદગીમાં સ્ટોરી હોય. કા સરે માર્યો હોય, કા પપ્પાએ માર્યો હોય, કા કોઈક ઝઘડો થયો. मारा नहीं था मेरे को.
મેં તો ગાઈસ એટલી બધી મારા ઘરની માર ખાધી ને એને વાત જ ના પૂછો તોય હું આવો નકટો જ છું ગાઈસ. આ જંગલે મને તો બીક લાગે. જોવો તો ખરી આજે હું સુધરી જવાનું મહાદેવ. પણ આપણે ભાઈ સોમવારે ના સોમવાર આ પણ અમા હતી ને એટલે આયા નહીં. અમા મહાદેવ ને મળવું છે બધા એવું કે આજે અમાસ છે ભાઈ. કાલે હતી ને ભાઈ પતી ગઈ આજે. આ કાલનું જ એટલું બધું મને લાગે માહોલ હતું ભાઈ અહીંયા. तू एक दाड़ो मोड़ो बोलो कोई बात नहीं गाइस. अभी दर्शन करते हैं. रास्ता तो बहुत लंबा है. चल के जाना पड़ेगा. मैं थक जाएगा आप भी थक जाएगा कि कल्पेश भाई उनका मुंह लेके सुबह सुबह में हमारे सामने आ गए हैं और चलते जा रहे हैं बक बक करे जा रहे हैं. અત્યારે મોર્નિંગના પહેલાં દર્શન કરવાવાળા અમે જ છીએ. 1 મેન અમે 2 મેન. તો ગાઈસ હવે મંદિર ફાઇનલી આવી ગયું છે બહુ બધું હાલીને. અને વ્યૂ તો જુઓ ગાઈસ કેટલો મસ્ત દેખાય. અહીંયા પ્રકાશ પડે છે તો કેવું લાઇટિંગ દેખાય છે. અને મને લાગે છે ઠંડી તો મેં બ્લૂટૂથ ભરાઈ દીધા છે કે કાનમાં હવા ના જાય. સુરેશભાઈને તો લાગે નહીં. સ્વેટર પહેર્યું છે બ્લેઝર પણ કહેવાય તો બે જ કાપડ ને. ગાઈસ થાકી ગયા. પાર્કિંગના અંદર સુધી આપ્યું હોત તો બહુ સારું હતું. બાપા કેટલી હજી આના ઉપર બી છે. હે ભગવાન ભોળેનાથને મળવા એમને થોડીક અવાય થાકી જવાય. હજુ સૂર્યપ્રકાશ આવ્યો. ગોલ્ડન લાઈટ યા ગોલ્ડન લાઈટ ઉપરથી ડાયરેક્ટ. ગાઈસ હાફી ગયો હું જોરદાર. હા થાકી ગયો. હા ભગવાન અહીંથી કેવું દેખાય ગાઈસ જુઓ તો ખરી. આખા જંગલ હે એકદમ. આમ તો રસ્તો બી જાય ભાઈ જોતો ખરી. વારું ભાઈ यहाँ તો જાનવર દેતા હશે ને. ઓ ગાઈસ સૂર્ય દાદા સવારમાં કેટલા મસ્ત દેખાય. ઓહો સૂર્ય ફોટો પાડ લે ગાઈસ. એક ફોટો પાડો મારે એટલે રાખું ઉપર જઈને કરું. હાફી બી ગયો તો થોડો થાક ખાઈશ અહીંયા. તો ગાઈસ ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા અહીં. हमें जब ने महादेव देखाई गया बाबा अमरनाथ एवं अमरनाथ धाम के बीच अद्भुत भावनात्मक एवं जम्मू कश्मीर राज्य में स्थित बाबा अमरनाथ के पवित्र बर्फानी शिवलिंग के नजदीक श्वेत भस्म निकलती है. उसे जम्मू कश्मीर की बाबा अमरनाथ की कंदरा से यहाँ लाकर गुजरात के इस पवित्र अमरनाथ धाम के शिवलिंग के नीचे धार्मिक क्रिया पूजा उपासना के लिए अनुसार स्थापित की गई है. इस प्रकार जम्मू कश्मीर स्थित बाबा अमरनाथ एवं गुजरात के यह अमरनाथ धाम के बीच एक अद्भुत भावनात्मक एकता स्थापित हुई है. जय बाबा अमरनाथ. गाइस देखा ना वो मेरे भाई ने इतना स्पीड से पढ़ लिया ना. मैं पढ़ना चाह रहा था घोटाला हो जाता. मैंने बोला वो चालू रखता तो चालू रखो. गाइस हम पहुंच गए. देखो अभी महादेव हर हर शंभो शंभो. तो भी दर्शन कर ले गाइस. तुम भी कर लो पहले बाद में मैं जाऊँ अंदर दर्शन करने. महादेव. तो गाइस आपने रुद्राक्ष का तो नाम सुना होगा पर ये है रुद्राक्ष का पेड़ जो गले में पहनते हैं ना रुद्राक्ष. और यह है बिली का. ये है बीली पत्र का पेड़. बहुत सारा बनाया और बहुत मस्त तरीके से. गाइस तुम आओ घूमने की भी जगह है और दर्शन के लिए संडे के लिए भी और दर्शन करने भी अच्छी जगह है. प्लेस बहुत अच्छा है. इधर पॉजिटिव वाइब आता है. हाँ बहुत एडवेंचर पार्क है वॉटर पार्क है. हाँ बहुत सारा मतलब બહુ બધું છે ગાઈસ ફરવા જેવું. અવાજ એવું છે. ગાર્ડન તો જો ગાઈસ સારા શૂટિંગ થઈ જાય. कैंटीन भी है गाइस. तो आवानू भूलशो नहीं. अभी मैं भी घूमता है जहाँ अच्छा लगता है तो तुमको भी दिखाता है. ओके आम देखो भाई कच्ची केरी. तो गाइस केरी आई गया. हाँ देखो हाँ उनाળો ચાલુ થઈ ગયો એટલે કેરી ચાલુ. પણ આ તો કાચી है પકાવશે કોણ. हाँ बा गाइस दर्शन मैंने भी कर लिया आप भी कर लो. ये सारी शिवलिंग है देखो. अभी इसके अंदर अलग शिवलिंग है गाइस. वो दिखाया था ना आपको मैंने उसके अंदर. जय हनुमान दादा जय गणपति दादा जय महादेव. श्री सोमेश्वर रुद्राक्ष पहला शिवलिंग શું હતું ભાઈ. सोमेश्वर महादेव. एवं मावड़िया करूँ तुम्हारी सेवा. गाइस मस्त है देखो गाइस. अब बीजी शिवलिंग आई गाइस. मल्लिकार्जुन महादेव. गाइस देखो कैसी जगह से निकलना पड़ता है.
अकाल मृत्यु वो मरे जो कर्म करे चंडाल का काल भी मैं शिवलिंग का नाम लूंगा भाई भाई भाई, मैं शिवलिंग का नाम लूंगा और तू उस पे सॉन्ग गाना है ना, महाकालेश्वर। चलो गाइस, बीजी शिवलिंग જોઈએ। हे महादेव महादेव, ओम कालेश्वर मध्य प्रदेश। महादेव महादेव શું? हाँ वहाँ के जो कंकड़ होते हैं, वहाँ के वो जो नर्मदेश्वर महादेव होते हो। ओके સુરેશભાઈ, તમને આનું વધારે જ્ઞાન છે, બહુ સારું नहीं, કહેવાય। अभी तो ये क्या है, टेक्नोलॉजी है। अभी तो गूगल में भी सर्च कर लो, यूट्यूब में भी सर्च कर लो, सब मिल जाता है सभी जगह का। ये श्री वेदनाथ શ્રી વેદનાથ આમનું શું છે ભાઈ? लिखा हुआ पढ़ो, आपको हिंदी आती तो है? गाइस आप आना, मेरे को भी जितना मालूम है उतना ही मैं बोल रहा हूँ। 12 लिंक है, बहुत सारा अलग अलग लिंक जो तो ये चीज से इनकी जैसे निकलो आपके सारे पाप धुल हाँ, जाएंगे। इधर ऐसे। आओ, ऐसा होता है। या महादेव 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 अरे ये कैमरामैन को भी निकलना पड़ेगा। हाँ भाई, निकलना तो पड़ेगा। अभी भीम शंकर महाराष्ट्र। महादेव महादेव महादेव। श्री रामेश्वर रामेश्वर तमिलनाडु। तमिलनाडु। ये शायद जो राम भगवान जो लंका जा रहे थे, तब जो समुद्र पार करना था, तब जो गाइस देखो, ये सब अंदर ऐसा सब शिवलिंग के लिए सजाया हुआ है, मतलब बनाया हुआ है मंदिर। और नागेश्वर नागेश्वर महादेव, ये भी गुजरात का ही है। हे ये महादेव द्वारका के पास में है। ऐसा। और ये है विश्वेश्वर उत्तर प्रदेश। उत्तर प्रदेश विश्वेश्वर महादेव महादेव महादेव। गाइस આપણે એની રસ્તે પાછા નહીં જતા ને ભાઈ, બીજો રસ્તો। नहीं नहीं, ये सब चल रहा है अभी। तो ये आया त्र्यंबकेश्वर महाराष्ट्र। मैं लागणी से बोल रहा हूँ। अरे महादेव महादेव, बोल चुके तो दादा माफ करजो। नहीं, भूल करते हैं वो सब करते हैं। હા ગાઈસ, બહુ મસ્ત પ્લેસ છે, આવા જેવું છે। તમે આવજો દર્શન માટે। उत्तरांचल केदारनाथ, श्री केदारनाथ महादेव, उत्तराचल महादेव महादेव। गाइस એવું છે उस्मेश्वर महाराष्ट्र। महाराष्ट्र। हे महादेव महादेव। महाराष्ट्र ની શિવલિંગ વધારે है ना भाई? या यस महादेव। तो गाइस देखो, दूसरे गेट से, एक गेट से आने का, एक गेट से एग्जिट, एक गेट से एंटर। अक्खा कैसा भूल भुलैया जैसा था महादेव का जो 12 ज्योतिर्लिंग है। वो तो गाइस हम बाहर निकल चुके हैं, और पहले तो महादेव को दिखा देता हूँ। शंभु भोले महादेव महादेव शंभो शंभो शिव महादेव शंभु। अरे कपूर। तो गाइस अभी तो मैंने दर्शन करा लिए। अभी ये चिल्ड्रन पार्क है, क्या है सब ये एडवेंचर पार्क होगा। एडवेंचर पार्क है, तो तुम तुम्हारी फैमिली को लेके आ सकते हो। बहुत बड़ा प्लेस है, मस्त प्लेस है। ओके गाइस, तो गाइस दर्शन कर लिए, और अब जा रहे हम घर की ओर। અને વ્લોગ બહુ એટલે બહુ જ મોટો થઈ ગયો છે, પણ જેવું વિચાર્યું હતું એવો થયો છે। તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને મહાદેવ લખવાનું ભૂલશો નહીં। તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે। ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય બાય। हर महादेव। હર હર મહાદેવ।